સોમા કાકાએ જે લોકેશન નાખ્યું હતું ને હા એ જગ્યાએ આપણે પહોંચી ગયા. પહોંચી ગયા ને? હા હાલ ઉતર. ચાલો ચાલો જલ્દી. પહોંચી ગયા આપણે શાંતિથી હો. હાલો. હા બોલ બોલ પકા આવી ગયો. હા હા વાડી આવી ગયો. હા તો એમ કર મારો દીકરો ઉગમણા દઈસે આયલો આવ્યો ઓલો લીમડો છે ને એ બાજુ હું ખાટલે બેઠો જ છું. હારું હાલો આવું. હા ઉગમણી સાઈડ હો. હો હો. આમ વાત કરવામાં એવું લાગ્યું કે સોમા કાકાનો સ્વભાવ સારો હશે હો. મારા કાકા હે ને સારા હોય ને તો જ નંબર આપ્યા હોય ને મારા કાકા જેવા તેવા નંબર ન આપે. જો હવે આપણે પહોંચી તો ગયા શાંતિથી. હા હવે એક ભેંસ લેવાઈ જાય ને તો સારામાં સારું. એટલે જ નાથી આયા ઠેઠ આયા છીએ. એટલે તો કહું છું કે જલ્દી મળી જાય ને તો સારું. હા સમજો અમે ગામડે રહેતો ને હા. 3-4 ભેંસું રાખતા હતા ને. હા તો અમે રાખતા તમે એક નો પણ રાખતા. જે દિન મુંબઈ ગયા હા. અને ઓલી કોથળીનું દૂધ પીધું ને આમ જો મારા શરીર સામું. તમારું કોથળીનું દૂધ પીને ઓહરી ગયા હું કોથળીનું દૂધ પીને જાડી થઈ ગઈ. એટલે જ તે તો હા જો ઓલો લીમડો આવ્યો હાલ. હા આ એ દેખાય ઈ જ લાગે સોમા કાકા. એ પકા આની કોઈ હાલ હાલ મારો દીકરો હાલ. વાહ વાહ. આરે પણ ખાટલો ઢાળીને બેઠા છો. હા ભાઈ આ તો મોજ છે. આ ગામડાની મોજ ઈ આ જ છે. ગામડાની આજ મોજ છે. ખબર? ચોખા હવા પાણી એ મોજે દરિયા. અરે પણ હો. મારો દીકરો આવ્યો. કેમ છે વો બેટા આવ્યા. હા કેમ છે કાકા? જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બે, બે, બે. શું હાલે. બસ સમજો ના મુંબઈ તો જલસા ને જલસા જ છે. વાહ વાહ વાહ. પણ આના જેવા જલસા ના હોય બેટા. ઈ વાત સાચી આને જેવા જલસા નો હોય. આ ગામડા જેવું તો થાય જ તો નહીં ને. પછી ન્યા મુંબઈમાં બધા મેકઅપ વાળા અને ખોટું અને આ તો કુદરતના સાનિધ્યમાં જોજો એ. લે પાણી પાણી પાઈ દઉં ભેંસ્યું ને પછી બીજું કાંઈક કામ પૂછે. હાય પીતી નથી તરસી નહીં થયો જો ના પાડે છે ન પીવું હોય તો રવા દે પણ બીજાને પાવ. લે પો લે પો પી લે. ઓ તારો વારો આવશે હમણાં જઈ તકડી. જો બેટા આ છે ને જીરું છે હા તે પછી હાક છે આ હાકના હોટા એના પછી કપાસ છે. કાકા હા આ કાકી કેમ ને આ લાજ કાઢીને પાછળ ફરીને ઊભા છે? અરે બટા એ કાકી નથી તો? આ તો જંગલી પ્રાણી કે કોઈ પશુ પંખી હેરાન ન કરે ને એટલે ઈ ચાળીઓ છે ચાળીઓ એવું સ્ટેચ્યુ બનાવીએ અમે. અચ્છા મને એમ કે કાકી ઊભા ના છે. ના ના કાકી એમ થોડા ઊભે. તું લાગે છે ડખા કરાવી. તને બોલતા આવડતું હોય ને તો બોલજે. તું મારી આબરૂ કઢાવી મારું નાક કપાવી. તને થોડી ખબર હોય હાવ તમે તો. કાકા સાંભળશે સાની મની રહી. આ બે જાવ. હું કે બહુ બેટા એમ કે જીરું ને એવું સારું થયું છે. પણ હોય ને બેટા દે રાત આમાં અમે મહેનત કરીએ છીએ. હા ઓલી આપણે ભેંસની વાત થઈ હતી ને. હા તારે ભેંસ લેવી ને. હા અમારે જ આપણો લેવી છે. આપણો એક જાણીતો છે એની પાસે ભેંસે હારી છે દૂધે સારું છે અને હારી ઓલાદની. તો હે ને કાકા હારામ હારી હોવી જોઈએ ભાવ ભલે ગમે એટલો લે. ના પછી તે બટા કીધું એટલે એના સામુ ભાવ સામુ ન જોવાનો હોય. ના, તો હાલો. આ વાતો નહીં. હાલ, હાલો, હાલ, હાલો, તો માસી, આપણે હાલ, જોઈ આવીએ, તહેવાર ચલ. માતા, વાત. જોજો હો, આમાં ક્યાંક પડી જાય. આપણે કઈ પૈસાનું તો જોવું નથી. ના, ના ના. નહીં હો. બસ ઓ છગન છગન ઓરો ઓરો આવો સોમા કાકા. હા બેટા કેમ છે. શું ભૂલા પડ્યા મહેમાન છે. આ આપણે મારા ભાઈબંધ છે ને હા એની દીકરી છે બરાબર. અને આ એનો જમાઈ છે હા હા બરાબર. હા ભાઈબંધ નો જમાય. ભાઈબંધ નો જમાઈ એટલે હા. મારી દીકરી જમાઈ કેતો એ બરોબર છે. હા હા હવે આપણે તારી પાસેથી એક હારામાં હારી ભેંસ હોય ને એ લેવાની ગણતરી છે બોલ. હવે તમારા જાણીતા હોય પછી તો આપણે હાડી જ દેવાની હોય ને.
એ બરોબર છે પણ ભેંસ આમ ટાંડા જેવી હોવી જોઈએ હો. અરે સોમભાઈ એમાં આમ જો મોળી વસ્તુ આવે જ નહીં ને હું મોળી રાખતો નથી ને કોઈને દેતોય નથી. બરોબર. અને પૈસા તું કે ને 5 કે 25,000 કે 50,000 એથી તને 5,555 વધારે થાય. બાકી મને ફરિયાદ ના આવવી જોઈએ એમ સગન. અરે એમાં આવે જ નહીં ફરિયાદ. બરાબર. હા હાલ તો મને ભેંસ બતાય તારી પાસે કયો ડોબો સારું છે. જો હારામ હારી ભેંસ છે ને, વાહ બીજી તો ઘણી છે, હારામ હારી આ વાહ વાહ વાહ. જો. જોયો આ ભેંસ છે ને એની જાત હોય. આ કુંઠલી ભેંસ કહેવાય. પાછું જો આયા વચ્ચે છે ને ફૂમકું થોડું જોયું હા. ચાંદલાને જેમ. હા જો 4 પગે એવા 4 ટપકા આવે. એ તો ચાંદલો કરેલો છે ને તમે ના 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 એ પહેલેથી જ એના બ્લડમાં હોય. જો સફેદ વાળ છે, ચાંદલો કર્યો નથી. એવું હા આપણે કેમ માણસને કોટ હોય કે આવું લાખ હોય એવી રીતે આવી 9 સાંદરી 9 શેર વાળી આ ભેંસ કહેવાય. બરાબર હા. બહુ સરસ છે ને તો આજ રાખી લઈએ આપણે હા આજ ગમે ને આજ રાખી લઈએ તને આજ ભેંસ ગમે મને ને તો આજ ગમે હે પકા તને બટા. આને ગમે ને એ આપણને ગમે. વાહ 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 વાહ. તુંય ભાઈ ખરેખર ઘરવાળીનો માનમાં વારો હો છો. જમાય છે તો હારા હો. અને જો અમારા મુંબઈમાં જાય ને તો બધા આમ આખું ફાટતી રહી જશે ખબર અરે છે તમને? પાટો દેખતા રહીએ કે ના માલ કાઢ્યો. મુંબઈ જવું છે ને? આ જો ઊભી થઈ ગઈ જો જો ઊભી થઈ ગઈ, તૈયાર જ એને છે. આવું જ છે ફરતી મુંબઈ પૂછો અમને આમ કેમ લાગે. ના મુંબઈ જવું છે ને તારે? મુંબઈ આવો. હા પાડે ઈ હાજ પાડે અને જો મારે હા હવે આ પાડી. આ પાડે આ પાડે. તો હવે તમે છે ને પાકો પાકો પકા તો લકી છો. સોમભાઈ હા તમે મહેમાન લઈને બેહો, હું ચા બનાવીને લેતો આવું ઘરેથી. હા જો સામે જ આપણું ઘર છે. નકરા દૂધ ને મારો દીકરો બનાવજો. મુંબઈ વાળાને થાય કે ના ચા બનાવે. અરે સોમભાઈ આપણે દૂધની ક્યાં સાયન્સ છે, મોટો તબેલો છે ભેંસનો. તો બસ. દૂધ સિવાય આમ જો પાણીને અડવાનું ન હોય. તો ભલે જેની ચા બગડે ને એનો દી બગડ્યો હા. મારો દીકરો. હા હા હા. બહુ મીઠી નહીં બનાવતો. ડાયાબિટીસ છે? આ ડાયાબિટીસ છે ને હાલો હાલો એ માપસરની જ બનાવીશ. એક છે ને ઊભા સિંગ વાળી આવે બરોબર, પણ જાતવાન આ ભેંસ તમને લાગે. હા હા ભાઈ બોલો બોલો. અરે હા કેમ છે ભગો? મોજ જ હોય ને. હા હું તમે આ ભેજ તો ભાગવત વાંચો છો. ભાઈ ભાગવતમાં એવું છે મારા દોસ્તારની દીકરી અને જમાઈ છે હા, હા. મુંબઈથી આવ્યા છે એને ભેંસ લેવી છે. ભેજ લેવી છે હા હા દૂધ ખાવા. દૂધ ખાવા. લામણા ઘરના હોય હા. અને આ ભેંસનું દૂધ ઈવડાય એને ખવાય એમ પૂછાય. અહીંયા જાડું પડે આ જાડું. જાડું પડે પણ એને શોખ છે તો શું કરવું કે પણ એને આપણે ગાનું કરાવડાય ને, ગાનું દૂધ ગુણવાન, ગાનું દૂધ સારું એમ કે ને. એ તો બરોબર પણ આનું બધું નક્કી થઈ ગયું 5,000 મળે છે. હું 10,000 હતી 10,000 તો તારી ગા કઈ? બોલી મેં નથી એકદમ તને વાત કરી હા ઈવડી. ભાઈ એને ક્યાં દૂધ દે છે એ ગા? પણ એટલે જ તને 10,000 દેવાના જે વેસાઈ દેતો. તો એક કામ કર 15 કર દે. હું તને ભાવ દેવું હવે સમજો બે ભાઈનું સમજી લઈશું, તમે 12,000 આપી દઈશ. બરોબર પાકું ને? પાક હું બાકી નહીં રાખો. રોકડા તરત ઈ આપે આમ તરત એમાં આમ દઈ દેવા. હા, તો લાગે હાલ. બરોબર હાલ. પકા મને કહેતો એક વિચાર આવે. હં. તમે સિટીમાં તો કેટલા 20 વર્ષ થયા છે મારો છોકરો બરોબર. હા છોકરો કહો કે જમાઈ કહો બધું એક જ છે હવે બટા એમાં એવું છે કે ભેંસનું દૂધ હોય ને હોય જાડું બરોબર. એટલે તમે કોથરીનું ખાધેલું હોય એટલે પચે ન પચે તો ઝાડા થાય. એટલે એક કામ કરીએ, તમને ગીર ગાયનું દૂધ તમારા માટે સારું. દૂધ તો બે એક જ બરોબર. ખાણે બેનું એક. તમારે દૂધથી કામ અને ખાવાથી કામ છે ને, પણ ભેળ કરતાં થોડીક સસ્તી અને સારામાં સારી ગાય હારી. પણ આ અમને ગમી ગઈ હતી બટા ગાયનું તું સવારે ખાલી દર્શન કરીને તો આ ભાવ તો ઠીક, આવતો ભવે તું તરી જા. હા એ લઉં તો આપણે ગાય લઈ લઈએ આ ભેંસ કરતા ક્યાં છે હાલો તો ઈ લેતા જાય. હા. ગાય લઈ અમારે તો લેવા જ આવ્યા છીએ. અને ગામમાં 33 કરોડ દેવતા, ખાલી એનું તું ચૈણા મત લે ને તોય ધન્ય પવિત્ર થઈ જાય. ખાલી ગાવ મૂતર ઘરમાં છાંટ ને તોય પવિત્ર થાય. એટલે ગા કઈ આ ભેંનું રેવા દે. તો હવે અહીં રેવા દો હાલો આપણે હાલો, ગાય હાલો, લઈ તમે લઈએ. ગા બતાવો. હાલો તો પણ પેલા ભાઈને કેવું નહીં પડે હવે એને કીધું
એટલે ઓલો ભોપો ઈ આ મહેમાનને લઈને ક્યાં જાય છે? મારો બેટો નક્કી એની ભેંસ આપશે હો. એની ભેંસ ભટકાડશે. એટલે આ છોકરા હવે ચા ન લાવીશ, મારે જવું પડશે વાહે. હવે આ ભોપો શું કરે છે જોવું જ પડશે. હાલો હાલો ઓમભાઈ, હાલો હાલો વાહે રહી ગયો હોમો. કાકા ગાય સારી જશે ને? હા એકદમ ટોપ. તારે કેવું ન- કાકા ગાય સારી તો હશે ને? જો હું કે મારી દીકરી કે ગા હારી છે ને, અરે ટોપ એકદમ છે, દેશી ગાય છે. હા કેમ કે દૂધ બૂધ સારું જશે ને આનું? અરે ટોપ. અમે ઘરે ખાવી છીએ અને વેચવી જ નથી. તો પણ આ તો ઓમભાઈએ કીધું ને કે મારા ભાઈબંધની છોકરી છે ને એને ગાય લેવી છે, એટલા માટે દઈ દેવી છે. હાલો તમે બધી બાજુથી ફરી ફરીને જોઈ લો. તમે ટોપ ગાય છે. પછી અમારે જો કમ્પ્લેન ના આવે, અમારે સાહેબ ના મુંબઈ લઈ ના જાવી છે. અરે એમાં કઈ કેવું જ ન પડે. સમજો આવ આવ હોજી જો હા તને આમ તમે ગમે આમાં પડખે છે ને બેસી જાવ, છોકરું નાનું જાય ને તોય તે તમારે કઈ ન કરે. જો ગાય તો સારી છે ને? સારી છે ગાય, એને લેતા જવી. હા તો આજ લઈ લઈએ હાલો. આજ લઈ લેવી ને હા. બેટા. હા બરોબર. બરોબર. અને આમાં ભાઈ કાંઈ દગો બગો ન હોય જો. ના ના એકદમ રેડી જ છે. આમાં મારે શું છે, મારી ઇજ્જતનો સવાલ છે. હા હા મને ઠપકો ના આવવો જોઈએ. ના ના તમે આઈડિયાને જોઈ જ લેવો ને. ના મારો બેટો ભોપો મારા ગ્રાહકને લઈ ગયો અને એની ગાનો સોદો કર્યો લ્યો. અને એમાંય પાછી જે ઓલી ગાય દૂધ નથી કરતી એનું હાટું કર્યું. અને ઓલો હોમોય કેવો કે મારા ભાઈબંધનો જમાય છે ને દીકરી છે ને, એમ કે એવી ગાય એને ભટકાડશે. એને દલાલી હાટું બોલો, એ ગાય ભટકાડવા તૈયાર થઈ ગયો. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. આ બધાને જ ખોટા ખવડાવવા પડશે. આપણે ભલે ખોટું નથી કરવું પણ ખોટું થવાય નથી દેવું. અત્યારે જાઓ પેલા એના જમાઈને વાત કરું અને પછી છે ને પોલીસ પાસે ખોટા ખવડાવું. જો આની કોઈ આવતા લાગે લે હવે હું જાઉં. કેવી સરસ ગાય લેવાઈ ગઈ. આ તો સોમા કાકા હતા ને, મારા કાકાના ભાઈબંધ, એટલે આવું આટલું સારું વિચારે. ખબર છે સારું તમને? એટલે જ છે ને કે આપણે ભેંસ લઈ લે. આ તો ભેણ લઈને વયા જતા. ગાયનું આટલું બધું નોલેજ આપને તો હોય નહીં. કાં જમાય તમારો સોદો પતી ગયો? હા હો પતી ગયો શાંતિથી. શું લીધું? સોમા કાકા રહ્યા ને, હા એ કે આમ જો ગાય તમારા માટે બેસ્ટ છે, તમે ગાય લઈ લો. એટલે ગાય પૂજા કરવા લીધી કે દૂધ ખાવા? દૂધ ખાવા જ લીધી હોય ને. પણ ઈ ભોપો ચીટિંગ વાળો છે. હે એની ગાય દૂધ કરતી જ નથી. શું વાત કરો છો તમે? ખાલી પૂજા કરવા લઈ જાય તો લઈ જાઓ. અરે પણ ઓલા આના કાકા રહ્યા ને, એનો ભાઈબંધ સોમા કાકા, એને માથે લઈને એમ કે કાંઈ તમારે લઈ જ જાવ કે ગાય. પણ ઈ સોમા કાકાને દલાલી મળતી હોય ને એટલે તમને ભટકાડી દે. એ તમે હે ને ખોટું બોલો માં. એ મારા કાકાના ફ્રેન્ડ હે, કોઈ દિવસ ખોટું ના બોલે ઈ. ખોટું ન બોલે ભાઈ. પૈસા મળતા હોય તો કાકાના ફેન કાકા હું દાદા હોય તો ખોટું બોલી કરી નાખે. તો હવે તો આપણે તો એને પૈસા આપી દીધા અમે. અમે પૈસા બધું આપી દીધું છે. તો અને ગયા હે ગયા પૈસા. ના ભાઈ ઈ ના લે. પૈસા થોડા એમ જવા દેવાય. પૈસા તો પણ સોમા કાકા ને આયસર બાંધવા મોકલી દીધા. ઈ તો આયસર વાળો જાય પાછો. હવે જો તમારે હાટું ફોક કરવું હોય ને પૈસા પાછા જોતા હોય તો તમે જમાદાર પાસે કમ્પ્લેન લખાવો. હે અને ઈ જો જમાદાર આવે ને તો બધા પૈસા પાછા મળે, નહીં તો તમારે આમ જો નાય નાખવાનું ટાઢા પાડી. એટલે આપી દે પૈસા ઈ. જમાદાર પોલીસ ખાતું આવે તો આપી જ દે ને. હા તો હાલો આપણે બે જાય. હાલો હા. હાલો તમે અહીં બેહો. તું આય બેસ. હા તો વાંધો લેવું નહીં. લેતા હું સમાધાન ને. હા તો બોલાઈ આવો. નકર બધા ઓલું છે ને, બધા પૈસા લઈ જાય છે. જાહે. હાલો. હાલો. બેટા આયસર આવી ગયું છે હો આપણો. પણ હવે આઈસર ને શું કરવું? આ જમાદારે આવી ગયા. કેમ? શું છે આ બધુંય? જમાદાર તો આવે જ તને. હા આ રહ્યા ને, એ એમ કે છે કે આ બે રહ્યા ને, દૂધ નથી કરતી ને એની ગાય ભટકાવે. એની ગાય દૂધ કરતી જ નથી. કે ને એ પપ્પા આય તો આવું જ બે સાહેબ આવું કાંઈ છે નહીં. મેં તો ગા વેચી છે સાહેબ. મેં કાંઈ નથી કર્યું. જો જો ખાલી ધ્રુજે વેચી છે. છે મેં ગા. ધ્રુજે. નાખો ને એટલે હમણાં હાસુ બોલ. નાખો. સાચું બોલ. હું તમને હાવ હાચી વાત કહી દઉં. ગા દૂધ નથી કરતી. કાં જમાય હું કહેતો ને આ ભોપો છીટેરીયો છે, દૂધ નથી કરતો ને હમણાં તમને ભટકાડી દાત ગાય. કાકા અમારી હામું તો જોવાય ને. મુંબઈ થી ઠેઠ અમે આયા તા લેવા.
તમારા ભરોસે આયા તા અરે